આયુષ્ય છે જ્યાં હોય ત્યાં લઈ જાય. અને બદામ ખાવાનો શોખ છે ને તો મને લઈને આવ્યો ઝાડવાનું. બદામ ગોદા બળી રહી જો આખી ખોલી નાખ્યો બાકી રિક્ષા. અને કાલે આવી રીતના કેવી રીતના લઈને ગયા ખબર ને. કેમ છો મિત્રો? મજામાં? હું મજામાં એટલે તમે મજામાં જશો. મસ્ત મજાની શુભ સવાર થઈ ગઈ. શુભ સવારના વાગ્યા છે 10:30 ને તડકો ઘોર થઈ ગયો છે બહાર. અને હું અત્યારે દૂધ દઈને ઘરે આવ્યો અને કાળીઓ મને એમ કે આપણે પંજો લગાડવી. તો એ કે હું તમને હરાઈ દઉં એમ કે છે. બોલો આવડા આ ટેણીઓ મને એમ કે હરાઈ દઉં પંજામાં. એ છે અરે નેશનલ ખિલાડી છું હું. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस પંજામાં ખબર છે તને? હાલ આવી જાય લગાડી દે હેલ પંજો. મિત્રો પંજો આપણે લડાવવાનો છે. સેટઅપ કરી નાખ્યું છે આપણું ટેબલનું. હવે પંજો લગાડ્યો આપણે કાળું ભારે જોવી આપણે કેવો કે આપણને હરાઈ દે છે. ચાલ બહુ તાકાત લગાડે, બહુ તાકાત લગાડે. આ તો હુઈ ગયા. ચાલ બેટા આ તો હવે નવરો છે. આપણે હજી ગાયું નીંદ બીંદ કરવાની છે તો નીંદ બીંદ કરી દેવી. તો મિત્રો અત્યારે તડકો છે ને ભૂકા કાઢે છે ને વાદળા સુરજ દાદાને વચ્ચે આવી ગયા છે એટલે થોડોક સાયો આવી ગયો. ને આપણે અહીંયા છે ને મિત્રો મસ્ત મજાના ફૂલ ઉઈ ગયા છે ગુલાબી ગુલાબી. જો કેવા મસ્તીના લાગે છે. ને આ ઝાડું છે ને મિત્રો આ છોડવું રીધી સીધીનું છે ને એના બિયારણ અહીંયા પડ્યા ને તો અહીંયા ઉગી ગયું દિવાલમાં. ક્યાં ક્યાં છોડવા ઉગે બોલ કાંઈ કહેવાય નહીં મિત્રો. અને આ છે ને મિત્રો અહીંથી કાઢી લેવાનું છે ને બીજે ક્યાંક શિફ્ટ કરી નાખવાનું છે. આ તુલસીમાં ને બધું છે ને એવું લાગે ને તો ડોલમાં વાવી નાખવાના છે ને અહીંથી નીકાળી નાખવાનું. કારણ કે અહીં હરખું ઉગતું નથી મિત્રો. ઉગે ને તો પછી થોડાક દિન પાછું કરમાઈ જાય છે, મુરઝાઈ જાય છે. એટલે અહીંથી કાઢી નાખવાના છે આ ઝાડવા. તો મિત્રો અત્યારે બપોરના વાગી ગયા છે 2 ને હું વિસલો અને આયુષ આવ્યા હતા. ત્યાં રિક્ષા બનાવી નાખી છે ને વેલ્ડિંગનું બધું કામ તો આવી રહે જો આખી ખોલી નાખ્યો બાકી રિક્ષા. અને કાલે આવી રીતના કેવી રીતના લઈને ગયા ખબર ને. વિડીયો પડ્યો તારા? હું તમને એક ક્લિપ અહીંયા બાજુ મૂકું ને એ જોઈ લો તમે પેલા. અને આ જો આ કલર કરાવવાનો હતો કાલ એની હેઠે કરાવવાનો હતો આને એટલે ધોવડાવવાનું. હેઠે બધું ગારો ભર્યો હતો તો ઓલો કે પેલા ધોઈ ના હો પછી આમાં હેઠે કલર થાય નકર નહીં થાય. આખું બધું વેલ્ડિંગ આ બધે ચૂનો લાગ્યો ચૂનો. આમાં ઓલો એમ કે હવે આ ગાડીમાં ખડ બળ ન ભરતા ખાલી પેસેન્જર ભરજો. ખડ ભરે બાટલા ભરે પેસેન્જર ભરે એટલે આખી રિક્ષાની તો પછી પતી જ ગયું કહેવાય. બધું અત્યારે ખોલી નાખ્યું ધૂળ થઈ ગઈ આખી. કેટલા દીધે પડી જાય? પડી કેટલા 15 દિવસ મહિનો થયો થઈ ગયા. 17 દિવસ દિવસો ગણા ક્યારે બની રહે. આખું બધું ઉપરનું ખોલી નાખ્યું છે. બોલતા આવી છે. થોડો કામ છે ને આમ ચાલુ થઈ ગયું તો એની મસ્તી ન હોય રવા દે મુદ્દે હાથમાં નહીં રહે. ચાલુ થઈ ગયું તો હમણાં બધે ઝોલા ખાય મુદ્દે મશીનની મસ્તી મુદ્દે છે. દીટા તને સિલ્કી કરવાનો છે મુદ્દે થોડો ગઈ નાખો એમ. તારા મોટે મળી જો કેટલી એ હું પણ આરે જે હોય તો લે એ આમ ભર્યું ને આવી છે. ચોરી કર ભાગી જાય. ચોરી કર ભાગી જાય. ઓ લે મુકી દે. વાહ લા તોરે મને પેલા મને નો દીધો ભાગો. દાદા થોડું મશીન ચાલુ કર. ભર દે આવી જાય વાહમાં. ભર દે પગમાં થોઈ કે બાકાજી થઈ જાવ. બાકાજી કે કરે છે રિક્ષા જોવા આયા ને બાકાજી ચાલુ કરી દીધા. જો સ્કેલ કોક ને ભર્યું લાંબી સ્કેલ છે એટલે હા લે ઓલો હથોડો ઉપાડે. ઓલા હથોડો ઉછળે ત્યાં તો એની વધારે હથોડા વજન છે બોલ. ઓહે વ્હાઈટ થાર વિસલા વ્હાઈટ થાર. તો મિત્રો આપણે ગેરેજથી ઘરે આવી ગયા છીએ ને આ એકદમ મસ્તીનું ઝાડવું છે ને આ મંદિર છે અંબે માનું.
તો ન્યાય બેઠા છે ને ઝાડો મસ્તીની હવા આવે છે વાત જ પૂછાય હોવાનું મન થાય ઝાડો આખું એકદમ મસ્તીનું છે વડલો છે વડલો કે શું છે પીપળો છે પીપળાનું ઝાડું છે હું ના વિશે બેઠા છે ને વિસલો ઘરે વહી ગયો છે એની રિક્ષા જોઈ કેવી બનીને આવતી તેનું તમને દેખાડી અને આ વિશે છે ને હોઈ ગયો છે અહીંયા આ વિશે છે ને આવ્યો નથી કાલના બોલ જા એ શરમ નથી આવતી શરમ કે તડકામાં નાવાની મજા તો 11 વાગે પછી તડકો તો અમે 11 વાગે પછી નાઈ જ લઈ ગયો તડકો તો 11 વાગે પછી થોડી અત્યારે તો હાન થઈ ગઈ તડકો ઓછો પડી ગયો હવે 3 વાગી ગયા હજી નાયો નથી કાલનો બોલ વાસ મારે ઉભો થાય તારી પેલાનું નાય લીધું વાસ મારે તારી કરતા તો ઓલા ડોગેસ ભાઈ હારા જો ચોખા લાગે સમજો તું નાયો ઉગરનું રખડે કાલનું આ ના લુગડા પહેરી નાય ને આવજો જા નીકળે ચાલ આવતું નહીં નાય ને આવજે હાલો મિત્રો આપણે ઘરે ભાગ્યું આપણું આ શું કામ 7 તારીખ હું માર્યું બદામ બદામ ફોડી બદામ ક્યાં છે બદામ કોક ફોડી ગયું આ બદામ જો ક્યાં બદામ ક્યાંથી લાયેલા આ બધા આમ ક્યાંક ગઈ આ ક્યાં બદામ નું ઝાડું હાલ બદામ ખાવ છે આમ ઉલ્પા ઓલું શું કહેવાય સારું ઝાડવું હતું ઓલા હે જાંબુનું ઝાડવું પણ જાંબુ અત્યારે ન કે તારી બાપુ પેલા બદામ કેમ ને હાલાલ કરે છે આયરી બદામ બધા તોડી ગયા તું બદામ આખું તોડ્યું ને મસ્ત બદામ કોઈ ખાઈ ગયું પણ એ બદામ તોડે સમજો હા નહીં બોલો આઈસ્ક્રીમ ભૂખ છે ભૂખ એ ભૂખ આ બદામ કેવાય આયા મુક ના આયા બધી બદામ તૂટી જવાની તોડતા આવડતું નથી તને ખોલતી માં શેક નહીં કઈ આ રે પણ લાય તૂટી ગઈ બદામ જો બદામ આધા તેરા બદામ છે પણ હુકાઈ ગયા આખી હુકાઈ ગઈ સાચી છે હે ને આખી બદામ હોય નહીં તો ડોગેશભાઈ આ બધું તૂટી ગયું ને એટલે મંદિરે કોઈ હોય ને બાકી પબ્લિક હોય આ બધું આખું તૂટી ગયું જો દૂર તક આ નોકરી લાગી દઉં સર નહીં શું કે વોચમેનગીરી કરવા માટે હાલો આ નીકળ્યું ઘરે ના બદામનો ભૂખ જો નકરી બદામો તોડે આ વિષય છે જ્યાં હોય ને લઈ જાય એને બદામ ખાવાનો શોખ છે ને તો મને લઈને આવ્યો ઝાડવાનું બદામનું ઝાડ આવી રહ્યું કાશી બદામ છે ને ઝાડવાનું સડવું કેમ એટલું ઊંચું આ બદામ કે હેઠે પડીએ છીએ હેઠે જ કાંઈ પડ્યું નથી નાના હતા ને ત્યારે બહુ મિત્રો બધું તોડવા જતા જાંબુ ને બદામ ને ચીકુ ને ઓલું શું કહેવાય પઠાણની વાડીમાં કેરી બહુ તોડવા જતા ને એવા પઠાણ ભાગતો ને વાત જ ન પૂછો આ કે આપણે હેઠે પડીએ છીએ હેઠે જ કાંઈ પડ્યું નથી બદામ અને હવે પાછું ઘરે જઈ છે બદામ ખાવાનો શોખ થઈ ગયો આને એટલે બદામ કાંઈ હતું નહીં હા અહીંથી ઘરે જઈ ફટાફટ આપણે મસ્તીનો પવન આવે પણ હવે અહીંથી ઘરે વહી જઈએ કારણ કે બહુ અહીં નથી રહેવું આપણે અહીં કંઈ કામ નથી મજા નથી આવતી કુવાના સોફા વોફા હોત ને તો સુઈ જાય ખાટલા લેતા જાય આવી તાર ઘરે તો મિત્રો અત્યારના વાગી ગયા છે 7:30 ને આપણે વિસલા રિક્ષાને જોઈને આવ્યા ને પછી આવી ઘરે આવીને ડાયરેક્ટ સુઈ ગયા હતા બ્લોગ કાંઈ બનાવ્યો નહોતો અને અત્યારના વાગી ગયા છે મિત્રો 7:30 ને આપણે હવન દીવા કરી નાખ્યા છે અને હવે જવાનું છે આપણે દૂધ દેવા માટે ને આજે રવિવાર છે મેલિયા મંદિરે જવાય છે તો ન્યાય જતા હોઈશું પણ પહેલાં આપણે દૂધ દઈ આવી કારણ કે 7:30 તો થઈ જ ગયા છે ઓલરેડી તો ફટાફટ દૂધ દઈ આવી આપણે તો મિત્રો આપણે દૂધ દઈને ઘરે આવી ગયા ને ઘરે જઈને મસ્તીના આલુના પરાઠા બન્યા હતા આપણે ખાઈ લીધું ને ખવાય વધારે રવિવાર હતો હજમ કરવા આવ્યો અમે ગાડી હજમ કરવા હું લઈને આમ જો ગાડી લઈને જનરેશન બિગડ ચૂકી છે ગાઈસ અને રવિવાર હતો ને તો રવિવારે એકટાણા હોય તાર ગઢિયા ઘરે છે ને એમને પૂછી લેજે રવિવાર ને એકટાણા હોય ને ભાઈ આ વડીલ બેઠા એમને પૂછી લે ને તો એકટાણા હોય ખબર ન હોય તો અમે કઈ આખો દિવસ એકટાણામાં જે હોય ને હાલ એવું નહીં એકટાણું એટલે કોને કહેવાય ગમે ગમે ખાઈ શકો અને વિસલો લાવ્યો છે નવું સ્પીકર જો આ એમ કે આ ગીત ક્યારે વાગશે ગીત વગર તો કયું ગીત કે છે
વિસલો એમ કે આ ગીત મારે તું ક્યારે વાગશે મારે તો આટલું જ કરે ભાઈ મારે ઓલો આટલું હું જ કે ઓલો ભગવાન ને મેં પૂછ્યું જ નહીં કે તારી આટો આ લાઈન તારી આટો આ તારા કિસ્મત માં નથી લખ્યું આ વસ્તુ એમ કે ઓલું નવું આવ્યું છે ને ટાઈમ लगेगा हाँ टाइम लगेगा थोड़ा टाइम लगेगा बाद में बजेगा तो મિત્રો અત્યારે વાગી ગયા છે 12 ને અત્યારે આપણે ઘરે આવ્યા હવે આપણે હોઈ જઈએ આજનો બ્લોગ વિડીયો મજા આવી તો લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જજો